શું તમારે ત્યાં પણ જમ્યા પછી તરત જ ઘરમાંથી અવાજ આવે છે કે ભાઈ કંઈક ગળ્યું ખાવું છે? ચોકલેટ છે, સુખડી છે, ગોળ છે? જો તમારા ઘરમાં પણ આવું થાય છે તો આ વિડીયોને અત્યારે જ સેવ કરી લો. જ્યારે પણ આપણને ગળ્યું ખાવાની ઈચ્છા થાય છે ને, ત્યારે આપણું શરીર છે એ એકચ્યુઅલમાં ખાંડ નથી માંગતું, પણ એની પાછળ બે મોટા કારણો જવાબદાર છે. જેમાંનું પહેલું છે તો કે શરીરની અંદર પાણીની કમી, ડિહાઇડ્રેશન. બીજું છે તો કે બપોરના જમવામાં પ્રોટીનનું પ્રમાણ ઓછું અને ફાઈબરનું પ્રમાણ ઓછું. તો એના માટે ટ્રીક શું છે? તો કે હવેથી જ્યારે પણ ઘરમાં કોઈ કહે કે ભાઈ ગળ્યું ખાવું છે, ત્યારે તમારે આ 3 સ્ટેપને ફોલો કરવાના છે. જેમાંનું પહેલું છે તો કે સૌથી પહેલાં એમને તમારે એક મોટો ગ્લાસ ભરીને પાણી અથવા તો મોડી છાશ આપવાની છે. એનાથી શું થશે? એમની 70% ક્રેવિંગ છે ને એ ઓછી થઈ જશે. બીજું સ્ટેપ છે, જો ઈચ્છા થાય છે ને તો કિચનમાં તમારે વરિયાળી અને ખડી સાકર બંનેને મિક્સ કરીને રાખવાની છે અને અડધી ચમચી તરત જ એમને આપી દેવાની છે. વરિયાળી છે એ એમનું પાચન પણ સુધારશે અને ક્રેવિંગ્સ પણ ઓછી કરશે. સ્ટેપ નંબર 3 તો કે જમવામાં સલાડ મતલબ ફાઈબર અને પ્રોટીન એટલે કે દાળ છે કે દહીં છે એ વધારી દેવાનું છે, જેથી છે ને એમનું પેટ લાંબો સમય સુધી ભરેલું રહે છે. બસ તમારે વ્હાઇટ સુગર અને પ્રોસેસ્ડ સ્વીટ છે ને એ આપવાનું બંધ કરી દેવાનું છે. આ રીલ અત્યારે જ તમારા ફેમિલી ગ્રુપમાં શેર કરો અને ઘરના બધા સભ્યોને હેલ્ધી બનાવો. અને આવી જ હેલ્થ ટિપ્સ માટે ફોલો કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ.